નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો કેમ છો? મિત્રો આજના વિડીયોની અંદર આપણે અષ્ટિલા ગ્રંથિનો વિકાર એ જે પ્રોબ્લેમ થાય છે એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ આયુર્વેદિક રીતે. તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો અને કદાચ તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા પરિવારની અંદર કોઈક વ્યક્તિને આ સમસ્યા હોય અષ્ટિલા વિકારની, તો આ વિડીયો જરૂરથી શેર પણ કરજો, જેથી કરીને આપણે આયુર્વેદિક ઔષધિ દ્વારા આ જે અષ્ટિલા વિકારની જે સમસ્યા થાય છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ. અને અષ્ટિલા વિકારનો જો પ્રોબ્લેમ થાય તો બને ત્યાં સુધી આપણને સૌને ખ્યાલ છે અને જાણીએ પણ છે કે આપણે હોસ્પિટલ જવું જ પડી શકે, ઓપરેશન પણ કરાવવું પડી શકે. તો બને ત્યાં સુધી આપણે ઓપરેશનથી બચવું હોય તો તમે આ વિડીયો ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો. તો હવે સૌથી પહેલાં તો અષ્ટિલા વિકાર એટલે આપણે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર વૃદ્ધિ થાય, બરાબર છે, એની અંદર સોજો આવી જાય. તો એ ખાસ કરીને એ જે સમસ્યા થાય છે મિત્રો, એ જેમ ઉંમર વધવાની સાથે એ સમસ્યા આપણા શરીરની અંદર સર્જાતી હોય છે. તો એ તો સૌને આપણે જાણીએ છીએ અને ખ્યાલ પણ છે, પણ બને ત્યાં સુધી આવી સમસ્યા કદાચ સર્જાય તો એનો ઇલાજ આપણે શરૂઆતથી કરીએ તો આપણે હોસ્પિટલ સુધી પહોંચવાની જરૂર ના પડે છે અને ઓપરેશનથી આપણે બચી શકીએ. તો આ વિડીયો તમે ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમારે આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, તમારે જિજ્ઞાસા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર વૃદ્ધિ થાય એને આપણે અષ્ટિલા વિકાર કહીએ છીએ. તો એની અંદર વૃદ્ધિ થાય ગ્રંથિની અંદર, તો પેશાબ વારંવાર આવે, બરાબર છે, પેશાબ કરીએ તો એની અંદર આપણે રાહત મળતી નથી અને પેશાબ મંદ પ્રવૃત્તિ થાય, અથવા તો પેશાબ આપણે કરીએ પણ આપણે એ ગ્રંથિની અંદર પેશાબ અટકી જતો હોય છે. પેશાબ આપણે કરીએ પણ પેશાબની અંદર પેશાબ કરવા છતાં પણ આપણે સંતોષ ન થતો હોય, એવી પણ આપણે પ્રેક્ટિકલ અનુભવ થાય. પેશાબ મંદ આવે. અને બીજા નંબરે એ છે કે આ પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર વૃદ્ધિ થાય, બરાબર છે, એની અંદર રાહત જો ના મળે, એની અંદર લગાતાર જો વૃદ્ધિ થાય તો સમય જતાં પેશાબ બંધ પણ થઈ શકે, પેશાબ અટકી પણ શકે. એ પણ પ્રોબ્લેમ જાણવો જરૂરી છે. તો અષ્ટિલા ગ્રંથિનો વિકાર એટલે આપણે પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર વૃદ્ધિ થાય એટલે પેશાબ બાબતે અનેક પ્રકારની આપણને તકલીફો થઈ શકે. તો હવે એનું આયુર્વેદિક રીતે ઈલાજ કરી શકીએ. એ ગ્રંથિની જે વૃદ્ધિ થઈ ચૂકી છે એને કઈ રીતના આપણે બેલેન્સ કરી શકીએ, જે નોર્મલ ગ્રંથિ છે ત્યાં સુધી એનું આપણે રિકવર કરી શકીએ. તો સૌથી પહેલાં તો તમારે એક ઉપચાર કરો, સાંજે સૂતી વખતે 1 થી 2 હિમેજ તમે ચાવીને ખાઈ શકો, બરાબર છે. એ દરરોજ તમે કરી શકો તો પણ તમને એની અંદર રિકવરી મળી શકશે. હવે સૌથી અગત્યનું એ છે કે એક આયુર્વેદિક ઔષધિ છે, ખૂબ નામચીન છે, ખૂબ અસરકારક, ઘણી બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ છે મિત્રો ગોરખમુંડી. તો ગોરખમુંડીનું ચૂર્ણ 1 ચમચી તમે લઈ લો, બરાબર છે. એની અંદર પાણીની અંદર 1 ગ્લાસ પાણીની અંદર એ પલાળી રાખો. ત્યારબાદ તમે રસાયણ ચૂર્ણ 1 ચમચી નાખી દો અને બંનેને મિક્સ કરી અને તમે એનું જે સેવન કરશો તો તમારે ઓપરેશન સુધી પહોંચવાની જરૂર ના પડી શકે. જો તમને પ્રોસ્ટેટ ગ્રંથિની અંદર સોજો હોય, ગ્રંથિની અંદર વૃદ્ધિ થઈ ચૂકી હોય, તમને પેશાબ બાબતે કોઈને કોઈ અંશે તકલીફ થઈ ચૂકી હોય તો તમે ચોક્કસપણે ગોરખમુંડી ઔષધિનો ઉપયોગ કરજો. 1 ચમચી ગોરખમુંડીની ચૂર્ણ લઈ લો, 1 ગ્લાસ પાણી લઈ લો, બરાબર છે. અને ત્યારબાદ રસાયણ ચૂર્ણ જે આપણે આયુર્વેદિક સ્ટોરની અંદર મળે જ છે એ મિક્સ કરી દો અને પલાળી રાખો. અને તમે જો એનું જો સેવન કરશો, 1 ગ્લાસ તમારે ના લેવું હોય તો તમે 1 કપ પાણી લઈ લો, 1 કપ પાણી લો તો તમે અડધી ચમચી તમે નાખો ગોરખમુંડીનું ચૂર્ણ, બરાબર છે. એ રીતે પણ તમે એનો પ્રયોગ કરી શકો. તો તમને ચોક્કસપણે એની અંદર રિકવરી તમને મળી શકશે. અને તમને પ્રેક્ટિકલી તમને નજર પણ હશે કે એની અંદર સોજો જો આવી જતો હોય એ ધીરે ધીરે કરીને સોજો પણ ઓછો થવા લાગશે. તમને પેશાબ બાબતે કોઈ પેશાબ બાબતે એમનો પ્રેક્ટિકલી અનુભવ થયો હોય તો એની અંદર તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે. તો ખાસ કરીને અષ્ટિલા ગ્રંથિનો વિકાર એટલે એ છે મિત્રો પેશાબ બાબતે. પેશાબ અટકીને આવે, ખૂબ તકલીફ થઈ શકે. તો બને ત્યાં સુધી તમે આ ઉપચાર ચોક્કસપણે કરજો, જેથી કરીને આપણે સુરક્ષિત અને સહી સલામત આપણે જે પ્રોસ્ટેટની જે ગ્રંથિ છે એની અંદર જે વધારો થઈ રહ્યો છે એની અંદર આપણે રિકવરી મેળવી શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. અને બને ત્યાં સુધી કદાચ તમને
ખબર હોય, તમારા મિત્ર વર્તુળની અંદર, તમારા પરિવારની અંદર કોઈક ને કોઈક અંશે તમને જાણકારી હોય તો આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને એ વ્યક્તિ ઘરે બેઠા જ આ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને જે એ તકલીફ થઈ રહી છે પેશાબ બાબતે એની અંદર એ રિકવરી ચોક્કસપણે એમને મળી શકશે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.